આદિપુર અંજાર રોડ ખાતે આવેલ કામધેનુ ગૌશાળાની ગાંધીધામમાં આવેલ અમરચંદ સિંઘવી ઇન્ટરનેશનલના પ્રી પ્રાઇમરીના નાના બાળકો ગૌશાળાના વિવિધ ગૌ માતાના વોર્ડની મુલાકાત લઈ ગૌ માતાને બાળકો દ્વારા લીલો ચારો આપવામાં આવ્યો, જેથી નાના બાળકોને ગૌ માતા નજીક આવી તેના માટે પ્રેમની લાગણીની અનુભૂતિ થાય. ગૌ માતાના દૂધ, દહીં, ગોબર, છાશના અને દેશી ખાતરની ખેતીમાં ઉપયોગિતા અંગે ગૌ ભક્ત દીપકભાઈ પટેલે સ્કૂલના શિક્ષકો માહિતી મેળવી નાના બાળકોને સમજ આપી હતી. હાલ ભારતમાં ગૌ માતા સન્માન આહવાન અભિયાન સંતો દ્વારા શરૂ કરાયું છે, જે કચ્છ જિલ્લામાં સંતોના માર્ગદર્શન હેઠળ વિવિધ તાલુકામાં 27 એપ્રિલે મામલતદાર કચેરી ગૌ માતા હત્યા બંધ થાય અને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે તે અંગે રાજ્યપાલ, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ શ્રીને આવેદનપત્ર શાંતિપૂર્ણ રીતે આપવાનું છે, જે સર્વેને માહિતી આપવામાં આવી હતી. કામધેનુ ગૌશાળાના ડોક્ટર મહેશ જોશી, ડોક્ટર રવિભાઈ જોશી, દીપશિખા અરોરા, સંયોજક સાથે જલ્પા જોશી, કવિતા વ્યાસ, ભાવિકા પૂજારા, સવિતા શર્મા, વૈશાલી સલુજા, સંગીતા પંચવાણી સહિતનાઓ હાજર રહ્યા હતા. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર.